એટલે એનો એવા સીધો આમાં આવે છે એવું છે. એટલે આ જાણે કે પેલામાં જે આવે છે ને એ જાણે હવામાંથી આવતું હોય. આમાં આ માઇક્રો આ પિકઅપ કરે છે ને પાછું. એટલે ડુ વોટ વી કેન ડુ, દેટ્સ ઓલ. હા એ ખરું. ઓકે. I guess so. Should be all right. એને વોલ્યુમ ઓછું રાખીએ તો ચાલશે કદાચ, એવું થશે ને. ચાલો, let's start. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्यामतं तस्य मतं मतं यस्य न वेदसः अविज्ञातं विजानताम् विज्ञातमविजानताम्। તો ભાષ્યકારે કહ્યું કે આ બીજી પંક્તિમાં જે વાક્ય છે એ પૂર્વ હેતુ ઉક્તિ પૂર્વાર્ધમાં પહેલી પંક્તિમાં જે કહેવામાં આવ્યું યસ્ય અમતમ તસ્ય મતમ યસ્ય મતમ સહ ન વેદ, જેનું અમત છે અવિજ્ઞાત છે અર્થાત અમત છે બ્રહ્મ અમત છે અવિજ્ઞાત છે એ રીતે જાણે છે એ પ્રકારે જાણે છે તસ્ય મતમ એને સાચું જ્ઞાન છે. જે બ્રહ્મને મત વિજ્ઞાત તરીકે જાણે છે અર્થાત જ્ઞાનના વિષય તરીકે જાણે છે સ ન વેદ એ નથી જાણતો. એવું કેમ?
કારણ કે અવિજ્ઞાત વિજાનતા, કે વિજાનતા અર્થાત જે જાણનારા છે એમને વડે બ્રહ્મ કેવું છે? અવિજ્ઞાત, અવિજ્ઞાત તરીકે જણાયેલું છે. અવિજ્ઞાત નથી જાણ્યું એમ નહીં, પણ બ્રહ્મ વિદિત અવિદિતમ એ પ્રકારે જાણેલું છે. અવિજાનતામ વિજ્ઞાતમ, પણ જે લોકો બ્રહ્મને વાસ્તવિક રીતે જાણતા નથી એ લોકો એમ માને છે કે વિજ્ઞાતમ, જેમ માને છે કે અમે બ્રહ્મને જાણીએ છીએ, એ લોકો બ્રહ્મને જાણતા નથી. તો ગઈકાલે આપણે છેલ્લા વાક્યમાં જોયું અવિજ્ઞાતમ. 61 પાન પર ત્રીજી પંક્તિમાં ભાષ્યકાર કહ્યું અવિજ્ઞાતમ સમજાવે છે. અવિજ્ઞાતમ વિજાનતામ, તો વિજાનતામ બ્રહ્મ વિજાનતામ, બ્રહ્મને જાણનારા જે છે એમને માટે કહ્યું અવિજ્ઞાતમ અવિદિતમ આત્મત્વેન વિષયતયા બ્રહ્મ. બ્રહ્મ આત્મા હોવાને કારણે વિષય નથી, અર્થાત એ વિષય તરીકે જાણ્યું નથી. એ રીતે અવિજ્ઞાતમ અવિદિતમ એનું માટે બ્રહ્મ કેવું છે? અવિદિત છે, અજ્ઞાત છે, એટલે કે વેદનનો વિષય નથી, જ્ઞાનનો વિષય નથી. જ્ઞાન નથી એમ નહીં, પણ વિષય ત્યાં જ્ઞાન નથી. એટલે આત્મત્વેન અવિષયતા બ્રહ્મ વિજાનતા. તો બ્રહ્મ આત્મા હોવાને કારણે અવિષયતા વિજાનતા, બ્રહ્મને અવિષયતા અવિષય તરીકે જાણે છે, અવિષય છે એ પ્રકારે જાણે છે. એટલે આત્મા તરીકે જાણવું એટલે શું? અવિષયતા જાણવું. તસ્માત તદેવ જ્ઞાનમ યત્તેષામ, તેથી એમને જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે. એટલે બ્રહ્મ અવિજ્ઞાત છે, અવિદિત છે, અર્થાત અવિષય છે, એટલે કે આત્મા છે, પોતાનું સ્વરૂપ છે. એટલે અર્થાત એ જ્ઞાનમાં જ્ઞાતા જ્ઞેય એ પ્રકારનો દ્વૈત નથી આવતો. સામાન્ય જ્ઞાનની અંદર ઘટક જ્ઞાન પટક જ્ઞાન વગેરેમાં વિષયનું જ્ઞાન હોય ત્યારે જ્ઞાનનો વિષય એક છે, એની જાણનાર જ્ઞાતા બીજા છે. તો આત્મત્વેન બ્રહ્મ આત્મા હોવાને કારણે જાણનાર પણ એ છે અને જ્ઞાનનો વિષય પણ એ જ છે. એ જ્ઞાન કેવું છે? એ જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ નથી. જ્ઞાન નથી એવું નથી, પણ જ્ઞાતા અને જ્ઞેયના ભેદ વગરનું જ્ઞાન છે. જ્યારે વિદિતમ વિજ્ઞાતમ અવિજાનતામ વિજ્ઞાતમ, જેમનો બ્રહ્મ વિજ્ઞાત છે, જ્ઞાનનો વિષય છે, અથવા વિદિતમ વેદનનો વિષય છે. વ્યક્તમેવ, વ્યક્ત છે બુદ્ધ્યાદિ વિષયમ. બે રીતે એનો અર્થ કરશે. બુદ્ધ્યાદિને બ્રહ્મ માનતા હોય તો પણ એ વિષય બની ગયો, અથવા બુદ્ધિ વગેરેનો વિષય છે એ પ્રકારે માનતા હોય, બુદ્ધિનો મનનો ઇન્દ્રિયનો એ વિષય એમ માનતા હોય, અથવા બુદ્ધિ મન વગેરે બ્રહ્મ છે એ પ્રકારે માનતા હોય, તો એમનો બ્રહ્મ કયો છે? વ્યક્ત છે, ઇન્દ્રિયોનો વિષય છે, મનનો વિષય છે. અવિજાનતા, જે બ્રહ્મને જાણે વાસ્તવિક નથી જાણતા. પોતે માને છે કે હું બ્રહ્મને જાણું છું, પરંતુ વાસ્તવમાં યથાર્થ રીતે નથી જાણતા. વિદિત વ્યાવૃતમ, બ્રહ્મ કેવું છે? વિદિત અવિદિત વ્યાવૃતમ. એમાં વિદિતપણું પણ નથી, અવિદિતપણું પણ નથી. વિદિત અને અવિદિત બંનેથી રહિત જે છે. કેવું છે? આત્મભૂતમ નિત્ય વિજ્ઞાન સ્વરૂપમ. હવે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ કયું એટલે કે કેવું છે? સ્વયં પ્રકાશ છે. આમ સ્વયં પ્રકાશ એટલે વિદિત અવિદિત અન્ય.
જે પરપ્રકાશ છે વિદિત હોય કે અવિદિત હોય. તેથી જે વિદિત અવિદિત બંને પ્રકારના વિદિત જાણેલું છે પણ હું પોતે જ છું એટલે જાણેલું છે. નથી જાણ્યું કારણ કે સ્વયં પ્રકાશ છે અવિદિત ના હોય, મારું સ્વરૂપ છે મારે વિદિત પણ ના હોય. એ પ્રકારે વિદિત અવિદિત બંનેથી વ્યાવૃત, બંનેથી રહિત, વિદિતપણું પણ નથી અવિદિતપણું પણ નથી. કેમ? નિત્ય વિજ્ઞાન સ્વરૂપમ. બ્રહ્મ કહો આત્મા કહો નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, સતત પ્રકાશમાન છે, સતત એના અનુભવનો વિષય છે, સતત જ્ઞાનનો વિષય છે. એને ઓળખવાનું છે, એને જ્ઞાનનો વિષય બનાવવાને બદલે જરૂર નથી. બીજી વસ્તુ જે જળ હોય અચેતન હોય એને જ્ઞાનનો વિષય બનાવવાની છે અને પ્રકાશિત કરવાની છે. અને જ્ઞાનનો વિષય બનાવવાનો નથી, આ જ્ઞાનનો વિષય જે છે એને ઓળખવાનો છે. આત્મસ્થમ અવિક્રિયમ અમૃતમ અજરમ અમરમ અભયમ. આત્મસ્થમ આત્મ સ્વરૂપ જ છે, પોતાનામાં રહેલું છે. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંત્યાત્મની અવસ્થિતમ. યત્ય કરનારા યોગીઓ પરમાત્માને આત્મની અવસ્થિતમ પોતાનામાં અવસ્થિત છે એ પ્રકારે જાણે છે. અવિક્રિયમ વિકાર વગરનું, અમૃતમ મૃત્યુ વગરનું, અજરમ જરા વગરનું, અભયમ ભયથી રહિત, અનન્યત્વાત અવિષયમ. અનન્ય હોવાને કારણે, મારાથી અન્ય ન હોવાને કારણે અવિષય છે. વિષય હંમેશા વિષય કરતા, દૃશ્ય હંમેશા દ્રષ્ટા કરતા ભિન્ન હોય. આ તો દ્રષ્ટાનું સ્વરૂપ છે આ બ્રહ્મ. ઇતિ એવમ અવિજાનતમ. આ પ્રકારે ન જાણનારા, અવિજાનતામ ન જાણનારા. આમ જાણનારા છે પણ આ રીતે નથી જાણનારા. જે બ્રહ્મને આ પ્રકાર નથી જાણતા એ લોકો બ્રહ્મને જાણતા નથી. હવે જો ભાષ્યકારે કહ્યું ને ત્રીજી પંક્તિમાં, જ્ઞાન અજ્ઞાનયો હેત્વર્થત્વેન ઇદમુચ્યતે. જ્ઞાનનું કારણ શું છે? વિજાનતામ અવિજ્ઞાતમ. અજ્ઞાનનું કારણ શું છે? અવિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. આ તે બીજી પંક્તિ હેતુ બતાવે છે. તો આનંદગીરી એ વિશે સમજાવે છે. જો અયમ અર્થ, પહેલી જ પંક્તિમાં આનંદગીરી કહે છે અયમ અર્થ. આનો શું અર્થ છે? તો એવું કેમ છે કે ભાઈ જે બ્રહ્મને જાણે છે નથી જાણતા, નથી જાણતા એ જાણે છે, એવું કેમ? પૂર્વેષામ બ્રહ્મ વિજાનતામ અવિજ્ઞાતત્વેનૈવ બ્રહ્મણ પ્રસિદ્ધત્વાत्. પૂર્વેષામ ચોથી પાદમાં યાજ્ઞવલ્ક્યાદીનામ, યાજ્ઞવલ્ક્ય મહાપુરુષો બ્રહ્મ વિજાનતા, જે લોકો બ્રહ્મ જ્ઞાની હતા, બ્રહ્મને જાણનાર હતા, અવિજ્ઞાતત્વેન બ્રહ્મણ પ્રસિદ્ધત્વાत्. એમને માટે બ્રહ્મ કેવું પ્રસિદ્ધ? અવિજ્ઞાત તરીકે પ્રસિદ્ધ હતું. ઇદાનીમપી અવિષયતયા જ્ઞાનમ. અત્યારે પણ અવિષયતયા બ્રહ્મને જાણવું તે ઉમેર્યું ઇતિ સમ્યક જ્ઞાનમ. જ્ઞાનમ પછી મનોનું એ જ સમ્યક જ્ઞાન છે. હવે પણ અવિષય તરીકે બ્રહ્મને જાણવું. યાજ્ઞવલ્ક્ય વગેરે મહાપુરુષો બ્રહ્મને જાણતા હતા, એ લોકો અવિજ્ઞાન તરીકે અવિષય તરીકે જાણતા હતા. એટલે અત્યારે બ્રહ્મને અવિષય તરીકે જાણ્યું તો જે જાણ્યું કહેવાય. પૂર્વેશામ અવિદુષામ. પહેલાના અવિદ્વાન લોકો કોણ? બૌદ્ધાદીનામ. પાંચમી નોંધમાં કહે છે બૌદ્ધાદીનામ, બુદ્ધ વગેરે અથવા બુદ્ધના અનુયાયીઓ. વિજ્ઞાતત્વેન બ્રહ્મણ પ્રસિદ્ધત્વાत्. એ લોકો બ્રહ્મને વિજ્ઞાતમ તરીકે જાણતા હતા, બુદ્ધિ વગેરે તરીકે જાણતા હતા.
માટે ઇદાનીમપી વિષયતયા જ્ઞાનમ અસમ્યક જ્ઞાનમિતિ. કારણ કે પહેલાના જે વિદ્વાનો હતા, જે લોકો બ્રહ્મને વિજ્ઞાત તરીકે જાણતા હતા, એ નહોતા જાણતા. પણ અત્યારે પણ બ્રહ્મને વિજ્ઞાતમ તરીકે જાણતા હોય, વિષય તરીકે જાણતા હોય, એ લોકો નથી જાણતા. એટલે આ રીતે અવિજ્ઞાન, કારણ કે પૂર્વમાં જે જાણતા હતા એનો બ્રહ્મ અવિજ્ઞાત હતું, અને જે લોકો ન જાણતા હતા એનો બ્રહ્મ વિજ્ઞાત. માટે અત્યારે પણ યસ્ય મતમ તસ્ય મતમ યસ્ય મતમ સન વેદ, એ પ્રકારે હેત્વર્થે કહ્યું. હવે ભાષ્યકાર આગળ વધે છે. આ લોકો અવિજાણતા, જે નથી જાણતા એની વાત કરે છે. બુદ્ધ્યાદિ વિષય આત્મતયા એવ નિત્યમ વિજ્ઞાતમ બ્રહ્મ. લોકો બ્રહ્મને જાણતા નથી પણ માને છે કે અમે જાણીએ છીએ, એની વાત છે. પેલા ગોવાળ ભરવાડ લોકો નથી જાણતા એની વાત નથી, આ તો વિદ્વાનોની વાત છે. કે જે માને છે કે અમે બ્રહ્મને જાણીએ છીએ, પરંતુ જે વાસ્તવમાં યથાર્થ જ્ઞાન નથી. એ કેવું છે? બુદ્ધ્યાદિ વિષયાત્મતયા એવ નિત્યમ વિજ્ઞાતમ બ્રહ્મ. એ બુદ્ધ્યાદિ વિષયાત્મતા બેનો બે અર્થ કર્યા. બુદ્ધિ વગેરેના વિષય તરીકે તો બુદ્ધિરૂપી વિષય, બુદ્ધિને જ બ્રહ્મ માને. બૌદ્ધ લોકો બુદ્ધિને જ બ્રહ્મ માને છે. આનંદ કહે છે બુદ્ધ્યાદિ વિષયમ તદ્રૂપતયા બુદ્ધિ આત્મા. એ રીતે બુદ્ધ્યાદિ વિષયમ એટલે શું? બ્રહ્મ બુદ્ધ્યાદિ વિષયમ જે કહ્યું આગળ ભાષ્ય, એનો અર્થ શું? તદ્રૂપતયા બુદ્ધિ રૂપે. એટલે શું? બુદ્ધિ આત્મા, મન આત્મા, ઇન્દ્રિયમાત્મા. એ બુદ્ધ્યાદિ, બુદ્ધિ આત્મા છે, મન આત્મા છે, ઇન્દ્રિય વગેરે આત્મા છે. ઇતિ વિજ્ઞાતમ. ભિન્ન ભિન્ન સ્કૂલો છે ને બધી, એટલે દર્શનો. દેહમ પ્રાણમપી ઇન્દ્રિયાણિ વિચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુઃ શ્રી બાલાંદે જરોપમાસ્ત્વહમિતિ ભ્રાંતા ભૃશંવાદિનઃ માયા શક્તિ વિલાસ કલ્પિત મહાવ્યામોહ સમય તસ્મૈ શ્રી ગુરુમૂર્તે નમઃ શ્રી દક્ષિણામૂર્તે. કહ્યું ત્યાં 5મા શ્લોકમાં દેહમ કોઈ દેહના આત્મા માને, પ્રાણમ પ્રાણના આત્મા માને, ઇન્દ્રિયાણી કોઈ ઇન્દ્રિયના આત્મા માને, ચલામ બુદ્ધિમ બુદ્ધિ ચંચળ છે ક્ષણિક એના આત્મા માને, શૂન્યમ કોઈ શૂન્યના આત્મા માને, માયા શક્તિ વિલાસ કલ્પિત મહામોહ. આ મહામોહ છે જે માયાની શક્તિથી કલ્પાયેલો વિલાસ છે. એના માટે આ બધા ભ્રાંતા ભ્રમવાદીના બધા ભ્રાંત લોકો છે. અને જોર જોરથી કહેનારા છે, પાછા પોતે માનનારા છે અને એવી દલીલો કરીને બીજાને મનાવનારા એવા લોકો છે. એટલે કહેવામાં આવ્યું કે બુદ્ધિ આત્મા, મન આત્મા, બુદ્ધિ આત્મા એવું કહેનારા કોણ છે? બૌદ્ધ લોકો. મન આત્મા કહેનારા કોણ છે? ચારવાક લોકો. કોઈ દેહના આત્મા કહે, કોઈ ઇન્દ્રિયના આત્મા કહે, કોઈ પ્રાણના આત્મા કહે, કોઈ મનના આત્મા કહે. ઇતિ વિજ્ઞાતમ વેદ બાહ્યાનામ. આ લોકો વેદને પ્રમાણ રૂપે સ્વીકારતા ન હોવાને કારણે કપોલ કલ્પિત તથા પોતાના તર્કથી આ પ્રકારના નિર્ણય પર આવ્યા છે. ગઈકાલે કહેવામાં આવ્યું કે વેદ બાહ્ય શ્રુતય તો પુરાણ કપિલે કણાદ જે સમય છે એટલે સાંખ્ય વૈશેષિક વગેરે આમ કહેવાતા વૈદિકો, પણ છતાં આપણે એ લોકો વેદ બાહ્ય એટલા માટે કે વેદને યથાર્થ એટલે એનું તાત્પર્ય સમજ્યા નથી. અને તર્કથી એ પોતાનો નિર્ણય આવીને પછી વેદમાંથી વાક્યો શોધે છે પોતાના નિર્ણયને માત્ર પ્રમાણિત કરવા માટે. વિજ્ઞાનમ વેદ બાહ્યાનામ બ્રહ્મ બૌદ્ધાદીનામ પ્રસિદ્ધમ. બૌદ્ધ વગેરે લોકો વેદ બાહ્યાનામ, જે વેદ બાહ્ય છે, વેદને પ્રમાણ સ્વીકારતા નથી, એમને પણ બ્રહ્મ ઇન્દ્રિય બુદ્ધિ છે, મન છે, આત્મા છે, એ પ્રકારે પ્રસિદ્ધ છે. તો 6ઠ્ઠી પાદમાં કહે છે બુદ્ધ્યાદિ વિષય બુદ્ધ્યાદિ રૂપતયા વિજ્ઞાતમ. બુદ્ધ્યાદિ વિષય બુદ્ધ્યાદિ બ્રહ્મ છે એ પ્રકારે જાણવામાં આવે છે.
બુદ્ધિનો વિષય નહીં પણ બુદ્ધિ પોતે જ બ્રહ્મ છે એ પ્રકારે બ્રહ્મને જાણનારા છે એવો અર્થ કર્યો. તદ્રૂપતયા ઇતિ વિજ્ઞાતમ ઇતિ સંબંધ. તદ્રૂપતયા વિજ્ઞાતમ એવું કહેવાનું. કહે પાદનો બુદ્ધિ આત્મા ઇત્યમ આદિ રૂપેણ બુદ્ધ્યાદિ રૂપતયા વિજ્ઞાતત્વાદ બુદ્ધ્યાદિ વિષય ઉક્તમ ઇતિ ઉક્તમ ઇત્યર્થ. બુદ્ધ્યાદિ વિષય એવું કહેવામાં આવ્યું તો કે બુદ્ધિ જ આત્મા છે એ પ્રકારે બુદ્ધિ રૂપે બ્રહ્મને જાણતા હોવાને કારણે બુદ્ધ્યાદિ વિષમ એવું કહેવામાં આવ્યું. તો વિષય શબ્દ શું વાપરો કે વિષય શબ્દ અત્ર અભેદ અભિપ્રાય કહે. બુદ્ધ્યાદિ અભેદ હતા વિષય નહીં, બુદ્ધ્યાદિ રૂપે છે બ્રહ્મને જાણ્યું. તત તે કારણથી સાતમી પાદ નોંધ પણ છે ને બુદ્ધ્યાદિ વિષય બુદ્ધ્યાદિ જ વિષય છે એવો અર્થ થાય એનો. બરાબર છે. બુદ્ધિ આત્મા એટલે સાતમી પાદ નોંધ કે બુદ્ધ્યાદિત્વ એને વિજ્ઞાન છે આકાર. એટલે બુદ્ધ્યાદિ વિષય એટલે શું એ સમજાવવાને કે બુદ્ધિ આત્મા બુદ્ધ્યાદિ એટલે બુદ્ધિ મન ઇન્દ્રિય વગેરે બુદ્ધિ આત્મા મન આત્મા ઇન્દ્રિયમાં આત્મા એમ બુદ્ધ્યાદિ વિષય થયા એ વસ્તુ સમજાવી. આઠમી પાદમાં બુદ્ધ્યાદિ વિષય ઇત્યાદિ અર્થમ આહ તથા ઇદાનીમપી. તો કારણ કે પૂર્વના પેલા લોકોને આ પ્રકારે જ્ઞાન હતું, જે અજ્ઞાન હતું, જે ભ્રમ હતો, પણ અત્યારે પણ એ પ્રકારે જાણતા હોય એ અજ્ઞાની છે અર્થાત ભ્રાંત છે. ભ્રાંતા પુરુષમવાદિના. ન જાણવું એક વસ્તુ છે અને ખોટી રીતે જાણવું બીજી વસ્તુ છે. એટલે આનંદ કહ્યું તત ઇદાનીમપી તન્મતાનુસારિણામ ભ્રાંતાનામ એવ. એટલે અત્યારે પણ એ મતને અનુસરનારા છે ભ્રાંત જે ભ્રાંત છે ભ્રમિત છે બુદ્ધ્યાદ વિષમ અનાત્મ રૂપમ આત્મતયા અભિમતમ. બુદ્ધિ મન ઇન્દ્રિય વગેરે જે અનાત્મા છે એને આત્મા માનવામાં આવે છે એ પ્રકારે એમને મતનું અનુસરનારા લોકો હજી અત્યારે પણ બુદ્ધિ મન ઇન્દ્રિય વગેરે અનાત્મા છે એને બ્રહ્મ માનનારા આત્મા માનનારા છે. મને કહેવાય છે ભ્રાંતાના. અમે લોકો ભ્રાંત છે. એટલે વળી પાછા ભાષ્યમાં જઈએ તો 61 પાન પર છેલ્લી બે પંક્તિમાં ભાષ્યકારો તસ્માદ વિદિત અવિદિત વ્યક્ત અવ્યક્ત ધર્મ અધ્યારોપેણ કાર્યકારણ ભાવેન ચ સવિકલ્પમ અયથાર્થ વિષયત્વાત. અને તેથી વિદિત અવિદિત. આ વિદિત શું છે એ પણ અનાત્માનો ધર્મ છે, અવિદિત પણ અનાત્માનો ધર્મ છે, અથવા વ્યક્ત પણ અનાત્માનો ધર્મ છે. વ્યક્ત ઇન્દ્રિયોનો વિષય, અવ્યક્ત ઇન્દ્રિયો વિષય નથી એ પણ અનાત્માનો ધર્મ છે. વ્યક્તને કાર્ય પણ કહેવાય, અવ્યક્તને કારણ કહેવાય. ધર્મ અધ્યારોપેણ. આ રીતે બ્રહ્મ પર આ પ્રકારના ધર્મનો અધ્યારોપ કરીને એ રીતે એને જાણવામાં આવે છે. વિદિત રૂપે અવિદિત રૂપે વ્યક્ત રૂપે અવ્યક્ત રૂપે. અવ્યક્તમ વ્યક્તિમાત્માપન્નમ મન્યન્તે મામ અબુદ્ધયઃ પરમ ભાવ જાનતે મમાવ્ય મહેશ માવ્ય અનુત્તમમ. ભગવાન કે મને લોકો વ્યક્ત માને છે, મારા પરમ ભાવને જાણતા નથી. મમ અવ્યયમ અનુત્તમમ ભાવમ. મારો અવ્યય અનુત્તમ ભાવ છે એ નર જાણ લોકો હું વ્યક્ત છું એમ માને છે. એટલે કાર્ય કારણ ભાવે ને ક્યાં તો કાર્યને બ્રહ્મ માનતા હોય કે કારણને બ્રહ્મ માનતા હોય. કારણમાં બ્રહ્મ નથી. એટલે જો બીજી પાદ મેં કહ્યું કાર્ય કારણ ભાવે નહીં સિદ્ધાંતે કાર્યસ્ય મિથ્યાત્વેન બ્રહ્મણી કારણત્વસ્યાપી તથાત્વાદ. વેદાંત સિદ્ધાંતમાં કાર્ય નામની કોઈ સત્ય વસ્તુ સ્વીકારવામાં આવતી નથી. કાર્ય મિથ્યા છે
વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. વિકાર કહો, ઘટ કહો, એ શું છે? વાચારંભણમ. એની સત્તા કેટલી છે? માત્ર ઘટ શબ્દ જેટલી જ છે. ઘટાનું કોઈ વસ્તુ નથી. એટલે હું જયારે ઘડો મારા હાથમાં પકડું ત્યારે વસ્તુ શું છે? માટી જ છે. એટલે ઘડો શબ્દ માટે અહીંયા કોઈ વસ્તુ જ નથી. બહુ મોટી વાત છે. માટી શબ્દનો પ્રયોગ કરો ત્યારે એ વસ્તુ છે ખરી. જેનું વજન છે, શબ્દ સ્પર્શ બધા ગુણ ધરાવનારું છે, એ લઈ લેવામાં આવે તો ઘડો નામની કોઈ વસ્તુ રહેતી નથી. એટલે ઘડો શબ્દને અનુરૂપ કોઈ વસ્તુ જ નથી. ઘડો શું છે? વાચારંભણ, માત્ર શબ્દ જ છે. નામધેયમ, આ માત્ર નામનું જ છે. મિથ્યાનો અર્થ જે નથી પણ છે એમ માનવામાં આવે છે, વાસ્તવમાં જે નથી. એટલે તત્વની દ્રષ્ટિ જોવાઈએ તો ઘડો નામની કોઈ વસ્તુ નથી. વ્યવહારમાં કહેવાય. પણ એમ કહે કે ઘડાનું સર્જન થયું ત્યારે આપણે પૂછીએ કોઈ તે શું સર્જન કર્યું? આ પદાર્થ પહેલા માટીનો પિંડ હતો, ત્યારે આપણે પિંડની જોઈએ માટી શું છે ખબર પડે. હવે ઘડો બન્યો, આ તો માટી જ છે, તો તે શું સર્જન કર્યું? ઘડો. તો માટી લઈએ તો રહ્યું શું? કઈ નથી રહેતું. આ પ્રકારે જે વાસ્તવ નથી એ અસત ભાસમાન, છતાં ભાસે છે કે છે, ઘડો છે, તન્મિથ્યા. આ રીતે જે કોઈ સર્જન છે બધું કેવું છે? આ પ્રકારનું છે, મિથ્યા જ છે. એટલે આમ ભલે આપણે કહીએ કે ભાઈ ઘડો કાર્ય છે, વ્યવહારમાં કહીએ, ને માટી કારણ છે એમ કહીએ, માટેને ઉપાદાન કારણ એમ કહીએ. કયા સંદર્ભમાં તો કયા દ્રષ્ટિબિંદુ? ઘડો કાર્ય છે દ્રષ્ટિબિંદુથી માટેને કારણ કહીએ. પણ ઘડો જો વાસ્તવિક અર્થમાં કાર્ય ન હોય તો માટી વાસ્તવિક અર્થમાં કારણ પણ નથી. તો જેવી રીતે ઘડાનું કાર્યપણું મિથ્યા છે, તેવી રીતે માટીનું કારણપણું પણ મિથ્યા છે. એટલે પાદનો સિદ્ધાંત, એટલે વેદાંત સિદ્ધાંતમાં કાર્યસ્ય મિથ્યાત્વેન, વેદાંત સિદ્ધાંતમાં કાર્ય મિથ્યા હોવાના કારણે બ્રહ્મણી કારણત્વસ્યાપી તથાત્વાત, એટલે બ્રહ્મને જગતનું કારણ કહેવું એ પણ મિથ્યા છે. બ્રહ્મ કારણપણનો આરોપ પણ મિથ્યા છે. કારણત્વસ્યાપી તથાત્વાત, તથા એટલે મિથ્યાત્વાત. જગત નામનું કાર્ય મિથ્યા હોય તો એ મિથ્યા કાર્યનું કારણ બ્રહ્મ છે, એ બ્રહ્મ કારણતા નથી. શ્રૌતમ તત્વજ્ઞાનમ કારણત્વ અનવગ્રાહિત્વેન નિર્વિકલ્પમેતિ ભાવઃ. શ્રૌતમ તત્વજ્ઞાનમ, આમ શ્રુતિએ જે પ્રતિપાદન કર્યું બ્રહ્મનું, એક પ્રકારે બ્રહ્મને જાણવામાં આવે તો બ્રહ્મમાં આ કારણ છે, કારણપણું એ જ્ઞાનમાં રહેતું નથી. બ્રહ્મને જયારે આપણે જાણીએ ત્યારે હું જગતના કારણને જાણું છું એવું નથી હોતું. બ્રહ્મને જાણું છું જેમાં કારણપણું પણ નથી. એટલે તત્વજ્ઞાનમ કારણત્વ અનવગાહિત્વેન, એ બ્રહ્મના જ્ઞાનમાં કારણપણું નથી હોતું. નિર્વિકલ્પકમ, નિર્વિકલ્પમ એટલે કોઈ વિકલ્પ નથી. કારણ કાર્ય કોઈ પ્રકારનો વિકલ્પ નથી, કોઈ કલ્પના નથી. અને તે નિર્વિશેષમ કહો, નિર્વિકલ્પમ કહો, આ વિશેષતા થઈ ને બ્રહ્મની. જો જગતનું કારણ હોય તો વિશેષતા થઈ. એવું નિર્વિશેષ છે, નિર્વિકલ્પ. એટલે બ્રહ્મ, એટલે ભાષ્યકારે કહ્યું તસ્માદ વિદિત, એટલે આ બ્રહ્મને કારણ માનવું પણ એના પર અધ્યારોપ છે. તો વિદિત, અવિદિત, વ્યક્ત, અવ્યક્ત. વ્યક્ત એટલે કાર્ય, અવ્યક્ત એટલે કારણ. ધર્મ અધ્યારોપેણ, એ પ્રકારના ધર્મ અધ્યારોપ કરીને લોકો બ્રહ્મને જાણે. કાર્ય કારણ ભાવેન છે, ક્યાં તો વિદિત કે અવિદિત રૂપે જાણવું, વ્યક્ત વ્યક્ત રૂપે જાણવું, કે કાર્ય કારણ રૂપે જાણવું. સવિકલ્પમ
અયથાર્થ વિષયત્વાદ. એ સવિકલ્પમ. પેલું બ્રહ્મ નિર્વિકલ્પ છે, કોઈ પ્રકારના વિકલ્પ રહિતનું છે. કારણપણું કાર્યપણું કોઈ પ્રકારના વિશેષથી રહિત છે. વિકલ્પ એટલે દ્વૈતથી પણ રહિત છે, અને માટે વિષય પ્રકારના પણ વિકલ્પથી ભેદથી રહિત છે. અંતેથી એને કોઈ પ્રકારના એને કશાય વિશેષણ અને કારણ માનવામાં આવે, એને વિદિત માનવામાં આવે, અવિદિત માનવામાં આવે, વ્યક્ત માનવામાં આવે, અવ્યક્ત માનવામાં આવે, કાર્ય માનવામાં આવે, કારણ માનવામાં આવે. બ્રહ્મના જ્ઞાનમાં આવું કશું હોય નહીં, આવું કોઈ વિકલ્પ ના હોય. તેથી બ્રહ્મ પોતે નિર્વિકલ્પ છે, એનું જ્ઞાન પણ નિર્વિકલ્પ છે. જ્યારે પેલા લોકો આવું કશાય વિકલ્પ સહિતનું બ્રહ્મને માને કે બ્રહ્મ કારણ છે, બ્રહ્મ વ્યક્ત છે, બ્રહ્મ અવિદિત છે, એ પ્રકારનો વિકલ્પ થયો. તે સવિકલ્પમ. બ્રહ્મ પણ સવિકલ્પ છે, જ્ઞાન પણ સવિકલ્પ છે. અયથાર્થ વિષયત્વાદ. તેથી અયથાર્થ વિષયત્વાદ. જે બ્રહ્મ છે એ સિવાયની કશી વસ્તુને બ્રહ્મ માનવું, અથવા બ્રહ્મ જે છે એને કદાચ જુદી રીતે માનવું, એ પણ થયું. બ્રહ્મ સિવાયની કશી વસ્તુને બ્રહ્મ તરીકે માનવું, અથવા જે બ્રહ્મ છે એને વાસ્તવમાં છે એને કરતા જુદી રીતે માનવું. બ્રહ્મ કારણ નથી, એને કારણ તરીકે માનવું. બ્રહ્મ અવિદિત નથી, એને અવિદિત. એટલે બ્રહ્મના જ્ઞાનમાં અવિદિતપણું આવી જાય, કારણપણું આવી જાય, કશું પણું આવી જાય. અયથાર્થ વિષયત્વાદ. એ બ્રહ્મનું યથાર્થ જ્ઞાન નથી. તો ભાષિકા છેલ્લા વાક્યમાં શક્તિકાદૌ રજતાદિ અધ્યારોપણ જ્ઞાનવત મિથ્યા જ્ઞાનમ તેષામ. આપણું હંમેશનું દૃષ્ટાંત આવી ગયું. શક્તિકાદૌ રજતાદિ અધ્યારોપણ જ્ઞાનવત. શક્તિકા વગેરેમાં રજત વગેરેનો અધ્યારોપ કરીને એ શક્તિ આ રજત છે એમ માનવું, અથવા રજ્જુનો સર્પ છે, આ માળા છે, દંડ છે, આ બધા વિકલ્પો થયા. આ પ્રકારે કેવું સવિકલ્પ. તેથી એ કેવું છે? ભ્રમ છે. મિથ્યા જ્ઞાનમ તે જ્ઞાન કેવું છે? મિથ્યા જ્ઞાન છે, ભ્રમ છે. અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. આ પ્રકારે ભાષ્યકારે સમજાવ્યું. પછીનો મંત્ર જે 62માં પાન પર છે, ચોથો મંત્ર. પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે મૃતમ. પ્રતિબોધ વિદિતમ મતમ. બોધનીય પ્રત્યય કહો, વૃત્તિ કહો, એના માટે બોધ શબ્દ વાપરવામાં આવે. પ્રતિબોધ દરેક બોધમાં, દરેક વૃત્તિમાં. વિદિતમ દરેક વૃત્તિના આત્મા રૂપે, એના પ્રકાશક રૂપે, એના આત્મા રૂપે જયારે બ્રહ્મને જાણવામાં આવે ત્યારે વિદિતમ, ત્યારે જ બ્રહ્મનું સાચું જ્ઞાન છે. તો એ જ્ઞાનનું પરિણામ અમૃતત્વમ હિ વિંદતે. કારણ કે એ જ્ઞાનથી મનુષ્ય અથવા સાધક અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એ અમૃત ક્યાંથી આવે? અમૃત જાણે છે. આત્મના વિંદતે વીર્યમ. વીર્ય ખરે ક્યાંથી આવે? આત્મામાંથી આવે છે. વિદ્યા વિંદતે અમૃતમ. તેથી આ જ્ઞાનથી અમૃતત્વને પ્રાપ્ત કરે છે, જાણે છે, પ્રાપ્ત કરે છે. તો ભાષ્યકાર 63માં પાન પર કે છે પ્રતિબોધ વિદિતમ મતમ ઇતિ, એટલે પ્રતીક આપે છે. પછીના મંત્રના પહેલા પ્રતિબોધ વિદિતમ પહેલો શબ્દ છે ને, એટલે એ પ્રતીક છે. એટલે આનંદરી કહે છે
केन द्वारेण तर्हि अविषयतया आत्मा अवगम्यताम. આત્માને અવિષયતયા જાણવાનો છે. કેન દ્વારેણ, કયા દ્વારથી, કયો ઉપાય છે? આત્માને અવિષયતયા જાણવાનો કયો ઉપાય છે? ઇતિ આકાંક્ષાયા. કહ્યું તો ખરું કે આત્માને અવિષયતયા જાણવો જોઈએ, ભાઈ કેવી રીતે એનો ઉપાય છે? કઈ આકાંક્ષા જન્મે તો આ પ્રતિબોધયતિ પ્રતિબોધ વિદિતમ મતમિતિ. ભાષ્યકાર કહે છે પ્રતિબોધ વિદિતમ મતમિતિ વિપ્સા, એવું વાક્ય હોવું જોઈએ. પ્રતિબોધ વિદિતમ મતમિતિ વિપ્સા એટલે દ્વિરુક્તિ ને વિકસા, એકની બે દ્વિરુક્તિ. ઘરે ઘર જઈ આવ્યો, ઘરે ઘર શોધ કરી વગેરે. તો આ પ્રકારે આને વિપ્સા કહેવામાં આવે છે. પ્રત્યાનામ આત્મ અવબોધ દ્વારત્વાત. પ્રત્યાનામ, પ્રત્યય કહો, કોગ્નિશન કહો, વૃત્તિ કહો, આત્મ અવબોધ દ્વારત્વાત. આ પ્રત્યય છે, વૃત્તિ છે, આત્માના જ્ઞાનનું દ્વાર હોવાને કારણે આ વિપ્સાનો પ્રયોગ કેમ? પ્રતિબોધ એ વિપ્સા આવી. પ્રત્યેક બોધમાં, દરેક બોધમાં, બોધે બોધમાં. તો આપણે વિપ્સાનો અર્થ કે વિપ્સાનો દ્વિરુક્તિનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો? પ્રત્યાના આત્મ અવબોધ દ્વારત્વાત. આ પ્રત્યય જે છે ને એ આત્માના અવબોધનું દ્વાર છે. માટે પ્રત્યેક વિચાર જે આપણા મનમાં આવે ને એ આત્માના જ્ઞાનનું દ્વાર હોવાને કારણે પ્રત્યેક વૃત્તિમાં, પ્રત્યેક પ્રત્યયમાં, પ્રત્યેક વિચારમાં એ પ્રકારે વિપ્સા એટલે દ્વિરુક્તિનો પ્રયોગ કરવામાં આવે. તો પ્રતિબોધ એટલે શું? બોધમ પ્રતિબોધમ પ્રતીતિ. પ્રતિબોધ એટલે શું? બોધમ પ્રતિ બોધમ પ્રતીતિ. પ્રત્યેક બોધના સંદર્ભમાં. આમ પ્રતિદિનમ કહીએ ત્યારે દરરોજ એમ કહેવાય ને. પ્રતિદિનમ દરેક દિવસે. પ્રતિબોધમ એટલે દરેક બોધના સંદર્ભમાં. માત્ર બે જ બોધ નહીં, પ્રત્યેક બોધ. ఇది વિપ્સા. આ વિપ્સા કહો, દ્વિરુક્તિ કહો, શેના માટે છે? સર્વ પ્રત્યય વ્યાપ્ત્યર્થા. દરેક પ્રત્યયને વ્યાપ્ત કરે છે, દરેક પ્રત્યયને સમાવે છે અને આવરી લે છે. આમ દરેક પ્રત્યયના સંદર્ભમાં જ્યારે જાણવામાં આવે ત્યારે બ્રહ્મ વેદિતમ, ત્યારે બ્રહ્મને જાણવું કહેવાય. તો બ્રહ્મ જણાય. એ જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન કહેવાય જ્યારે પ્રત્યેક બોધના સંદર્ભમાં એને જાણવામાં આવે. તો વિપ્સા પ્રતિબોધ વિપ્સા પ્રત્યયનામ આત્મ અવબોધ દ્વારત્વાત. આખું વાક્ય કહ્યું. ભાષ્યકાર કહે છે પ્રતિબોધ વિદિતમ મતમ એ વિપ્સા. પ્રતિબોધ વિદિતમ મતમ એ જે ઉપનિષદમાં કહેવામાં આવ્યું એ વિપ્સા છે, દ્વિરુક્તિ છે. શેના માટે? પ્રત્યાનામ આત્મ અવબોધ દ્વારત્વાત. કારણ કે બધા જ પ્રત્યય છે એ આત્માના અવબોધનું, આત્માના જ્ઞાનનું દ્વાર હોવાને કારણે આ પ્રકારે વિપ્સાનો પ્રયોગ કરવામાં આવે. પહેલી પાદનો વિપ્સા હતી. પ્રત્યાનામ આત્મ અવબોધ દ્વારત્વમ. પ્રત્યાનામ આત્મ અવબોધ દ્વારત્વમ. બધા પ્રત્યયો છે. મનમાં જે બધા વિચારો ઉઠે, વૃત્તિઓ ઉઠે એ આત્મ અવબોધ દ્વાર, એ બધા આત્માના અવબોધના, આત્માના જ્ઞાનના દ્વાર છે. પ્રત્યેક વૃત્તિ જે છે કે પ્રત્યેક પ્રત્યય છે એને આત્માના અવબોધનું દ્વાર છે. પ્રત્યાનામ આત્મ અવબોધ દ્વારત્વમ. શું થયું? પ્રતિજ્ઞા થઈ. બધા જ પ્રત્યયો આત્માના અવબોધનું દ્વાર છે. કેમ ભાઈ? આત્મવ્યાપ્યત્વાત.
કારણ કે દરેક પ્રત્યય છે ને આત્માથી વ્યાપ્ત થયેલો છે. આમ દરેક અલંકાર છે એ સુવર્ણની જાણવાનું દ્વાર છે, કારણ કે દરેક અલંકાર સુવર્ણથી વ્યાપ્ત છે. અને તેથી પ્રત્યેક અલંકારમાં જ્યારે એને જાણવામાં આવે ત્યારે સુવર્ણને જાણવું કહેવાય, પ્રત્યેક અલંકારમાં. કારણ કે સુવર્ણ પ્રત્યેક અલંકારમાં વ્યાપેલું છે. અલંકાર કેવું કહેવાય તો કે વ્યાપ્ત કહેવાય. સુવર્ણને વ્યાપક કહેવાય. વ્યાપક છે સુવર્ણ, અલંકાર કેવો છે? વ્યાપ્ત છે. તેથી પ્રત્યેક અલંકાર છે સુવર્ણના અવબોધનું જ્ઞાનનું સાધન બને છે, કારણ કે સુવર્ણ બધા જ અલંકારમાં વ્યાપેલું છે, અથવા બધા જ અલંકારો સુવર્ણ વડે વ્યાપ્ત છે. બરાબર? તો વ્યાપ્ય ઉક્ત છે વિપ્સા, અને તેથી બધા જ વ્યાપેલા છે એ માટે વિપ્સાનો પ્રયોગ કરવામાં આવે છે. તો આત્મવ્યાપ્યત્વાદ પ્રત્યયનામ, તેવી રીતે બધા જ પ્રત્યય છે એ આત્મા વડે વ્યાપ્ત છે. આત્મા બધામાં વ્યાપેલો છે. આમ તો આ રીતે વ્યાપ્ત હોય, જેવી રીતે સૌનું બધા અલંકારોમાં વ્યાપેલું છે, કે સૌનું અલંકારનો આત્મા છે, કે માટી બધા ઘડાવાનો આત્મા છે, અને તે જ આત્મા હોય, ઉપાદાન કારણ કહો, આત્મા કહો, એ જ બધે વ્યાપેલો હોય. તેમ આત્મા પણ ઉપાદાન કારણ છે, આત્મા છે, માટે બધા વિચારોમાં વ્યાપેલો છે. એ વિચાર ચૈતન્ય દરેક વિચારમાં વ્યાપેલું છે. દરેક વિચાર કહો કે પ્રત્યય કહો, એ શું છે? ચૈતન્ય જ એને એ રૂપ લીધેલું છે. બધા અલંકારમાં સોનું વ્યાપેલું છે. ક્યારે કહીએ? સોનું જ્યારે અલંકાર રૂપમાં હોય ત્યારે ને. તે ચૈતન્ય કહો, આત્મા, એ જ બધા વિચારોના રૂપમાં છે. જાણે કોઈ બીબામાં ઢાળેલું ના હોય. જેમ કોઈ આપણે ધાતુનો ઓગાળે એને બીબામાં ઢાળીએ તો એ પ્રકારનો આકાર ધારણ કરે, તેવી રીતે જાણે ચૈતન્યને બીબામાં ઢાળ્યું. એ ચૈતન્ય દરેક વૃત્તિનું રૂપ ધારણ કરે, પ્રત્યેકનું રૂપ ધારણ કરે. વાસના બીબામાં ઢાળવામાં આવ્યું એમ કરીને જાણે કે વિચાર આવે. દરેક વિચારનું કારણ શું છે? કર્મ કહો, વાસના કહો, એ બહુ મહત્વનું નથી, પણ આ તો ટૂંકમાં એક જ ચૈતન્ય આ ભિન્ન બધા આકારમાં દેખાય છે, જાણે કે ભિન્ન બીબામાં ઢાળવામાં આવતું હોય. તેથી ભિન્ન આકાર રૂપે જણાતું હોય. તો એવું શું છે જ્યાં ચૈતન્ય આવા આકાર આપે છે? ચાલો, વાસના, કર્મ કહો, વાસના કહો. એટલે પ્રત્યયાનામ આત્મ અવબોધ દ્વારત્વમ, કે બધા પ્રત્યયો આત્માના અવબોધનું દ્વાર છે. કેમ? આત્મવ્યાપ્યત્વાદ, કારણ કે બધા જ પ્રત્યયો આત્મા વડે વ્યાપ્ત છે. હવે વ્યાપ્ત ઉક્ત છે વિપ્સા. આ પ્રકારે વ્યાપકતા કેવી હોય તો આપણે વિપ્સાનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો વિપ્સા ગર્ભી ભવતી. આ વિપ્સા અંદર સંકળાયેલી છે. વ્યાપ્તિમાં હંમેશા વિપ્સા સંકળાયેલી છે. યત્ર ધૂમ ઇત્યાદિ દર્શનાત. યત્ર ધૂમ તત્ર વહ્નિ. જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હોવો જોઈએ. ધુમાડો શું કહેવાય? વ્યાપક છે. અગ્નિ કેવો છે? વ્યાપ્ત છે. અને તેથી વ્યાપ્ય ઉક્ત, તો અગ્નિ વ્યાપ્ય છે. એ વ્યાપ્યને કેવો હોય તો આપણે વિપ્સાનો પ્રયોગ કરતા હોઈએ છીએ. આપણો ધુમાડો દેખાતો હોય, યત્ર ધૂમ વ્યાપક છે, તો વ્યાપ્યને આપણે કેવો હોય અગ્નિને, તો શું આપણે વિપ્સાનો પ્રયોગ કરીએ છીએ. વ્યાપ ઉક્ત છે વિપ્સા ગર્ભી ભવતી. જે વ્યાપ્ય છે એને કેવું હોય તો અંદર વિપ્સા સમાયેલી હોય છે. યત્ર ધૂમ તત્ર વહ્નિ. વહ્નિ વ્યાપ્ય છે, ધૂમ વ્યાપક છે. એટલે પ્રત્યેક ટૂંકમાં આ
જેવી રીતે દરેક અલંકારમાં સોનું આપણે જાણવું જોઈએ તેવી રીતે દરેક જે વ્યાપ્ત છે એમાં વ્યાપકને જાણવું જોઈએ. એવું થયું. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. એટલે ભાષ્યમાં જઈએ તો વિપ્સા પ્રત્યયનામ આત્મ અવબોધ દ્વારત્વાત, કારણ કે આ વિપ્સા છે એ પ્રત્યયો જે છે એ આત્માના અવબોધનું દ્વાર છે એવું હોવાને કારણે વિપ્સા ગર્ભી ભવતી, ત્યાં વિપ્સાનો પ્રયોગ છે. તો આને કે સંગ્રહ વાક્ય વિવરણ હોતી, આ સંગ્રહ વાક્ય છે આટલું એનું વિવરણ કરે છે. જેવી આ પ્રકારની શૈલી જ છે. તો એ બોધમ પ્રતિ એ છે એ સંગ્રહ વાક્યનું વિવરણ છે. ભાષ્યકારે કહ્યું બોધમ પ્રતિ વિપ્સા સર્વ પ્રત્યય વ્યાપ્ત્યર્થા, એટલે પ્રતિબોધ એટલે શું થયું? બોધમ પ્રતિ આ પ્રતિ છે એ બધાને આવરી જાય છે. પ્રત્યેક ઘરમાં આપણે એમ કહીએ પ્રતિદિનમ એટલે બધા દિવસના આવરી લે. પ્રતિબોધ બધા બોધને આવરી લે. એટલે એમાં વિપ્સા સમાયેલી છે. ક્યાં તો વિપ્સાનો ઉપયોગ કરો કે પ્રતિનો ઉપયોગ થયો એનો અર્થ એક જ થાય. પ્રતિબોધ એટલે બોધમ પ્રતિ ઇતિ વિપ્સા. આમ તો પ્રતિબોધ કહેવામાં આવ્યો, પણ વિપ્સા કેમ છે? બોધમ પ્રતિ પ્રત્યેક બોધના સંદર્ભમાં, પ્રત્યેક બોધના વિષયમાં બોધમ પ્રતિ વિપ્સા સર્વ પ્રત્યય વ્યાપ્ત્યર્થ, બધા જ પ્રત્યયોને વ્યાપક સમાવી લેવા માટે, બધા જ પ્રત્યયોને નિર્દેશ કરવા માટે આ પ્રકારની વિપ્સાનો પ્રયોગ છે. એકેય પ્રત્યય નથી જેનો આત્મા ચૈતન્ય આત્મા ન હોય. એકેય પ્રત્યય નથી જે આત્માને જાણવાનું દ્વાર ન બને. કારણ કે પ્રત્યય જણાય છે ને આપણને, ભાષે છે, તો આપણા મનમાં વિચાર જન્મે. વિચારના આપણે જાણે સભાન છીએ ને. વિચારથી સભાન ક્યારે હોય? એ વિચાર જ્યારે પ્રકાશમાન હોય ત્યારે. અંતેથી એનો પ્રકાશક કોઈ છે. એટલે વિચાર તો માત્ર એક નિમિત્ત જ બને. શેના માટે? એના પ્રકાશક તરફ ધ્યાન દોરવા માટે. જેવી રીતે આ ઘડો આપણે ભાસે છે, એ ક્યારે ભાસે? આ ઘડો આ બહારના પ્રકાશથી પ્રકાશિત હોય ત્યારે. આપણી આંખો કરીને એ કોઈ રૂપને ક્યારે જોઈ શકે? એ રૂપ જ્યારે આ બહારના સહકારી પ્રકાશથી પ્રકાશિત હોય ત્યારે. એટલે આપણે ઘડાને જોઈએ એટલે પેલો પ્રકાશક આવી જ ગયો. આમ ઘડો છે એ પોતાને પ્રકાશિત કરનાર પ્રકાશકના જ્ઞાનનું નિમિત્ત બને. ઘડો ભાસે છે એ જ બતાવે છે કે પ્રકાશ છે. તેથી આપણને ઘડા તરફથી આપણા મનને વાળી લઈને પ્રકાશ તરફ વળાવવાનું કહે છે. આમ ઘડાને દ્વાર બનાવવામાં આવ્યું કે આ ઘડો શું છે? એને પ્રકાશિત કરનાર પ્રકાશના જાણવાનું દ્વાર છે. તેમ પ્રત્યેક વિચાર આપણે સભાન હોઈએ છીએ ને, સારો ખરાબ જે કે વિચાર જન્મે. હવે એ વિચાર કયો છે અગત્યનો નથી, બહુ મહત્વનું છે. વિચારમાં આપણે અટવાઈ ના જઈએ. પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ જ પાંડવ ન દ્વેષી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. પ્રકાશ સાત્વિક વિચાર જન્મે, પ્રવૃત્તિ રાજસ વિચાર જન્મે, મોહ તામસ વિચાર જન્મે. ન દ્વેષથી એના પ્રત્યે કેવો છે? ઉદાસીન છે. કોઈ રાગ પણ નથી, દ્વેષ સંપૂર્ણ ઉદાસીનતા છે. તો પછી એ વિચારનો આકાર આપણા મનને ખેંચી ના જાય. ઉદાસીન ગુણૈર્યો ને વિચાલ્યતે. ઉદાસીન રીતે રહેલો છે. ગુણૈ ન વિચાલ્યતે. એ ગુણો એ સત્વ રજસ તમે વિચલિત થતો નથી. કેમ? ગુણાવર્તનતે. આ ગુણો પોતાનો ખેલ ખેલી રહ્યા છે. પ્રકાશ વિચાર આવ્યો, સાત્વિક ગુણ ખેલ ખેલી રહ્યો છે. પ્રવૃત્તિમાં વિચાર આવ્યો, રજોગુણ ખેલ ખેલી રહ્યો છે.
મૌન વિચાર જન્મ્યો, તમો ગુણ ખેલ ખેલી રહ્યો છે. વિચારીને જાતે આવતા હોય છે. જે પ્રકારના કર્મ આપણામાં હોય એ પ્રકારે વિચાર આવતા હોય. ચાલો, પણ એ મહત્વનું નથી કયો વિચાર છે. એટલે વિચાર કયો છે એ આને માટે જરાય મહત્વનું નથી. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. ટૂંકમાં ગુણો જ બધું કરી રહ્યા છે, એ સિવાય બીજું કોઈ કરતા આત્મા કરતા નથી. ગુણેભ્યશ્ચ પરમ વેત્ય, ગુણથી પર છે એને પણ જે જાણે છે, એના પ્રકાશકના આત્માને. એમ કહીને આ પ્રત્યે ઉદાસીનતા હોવી જોઈએ. ઉદાસીન રાગ દ્વેષનો અભાવ, કોઈ પ્રકારનો પ્રત્યાઘાત નથી. તો જ આપણે ખરેખર એના વિટનેસ એટલે સાક્ષી બની શકીએ. આમ સાક્ષી સાક્ષી કહેવામાં તો આવે છે, સાક્ષી પણ ક્યારે બની શકે? આપણે ઉદાસીન હોઈએ ત્યારે. ઉદાસીન એટલે હું ચિંતા અને દરકાર નથી કરતા એમ નહીં. ઉદાસીન અર્થાત કશી વસ્તુ મારામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતી નથી. અમુક વિચાર આવ્યો અને મને હર્ષ જન્મ્યો, કોઈ વિચાર આવ્યો મારામાં શોક જન્મ્યો, એનો શું થયો? હું વિચારથી પ્રભાવિત થઈ ગયો. હું ઉદાસીન નથી કે અમુક વસ્તુ મને ગમે છે અમુક નથી, એ ઉદાસીનતાનો અભાવ છે. એટલે આપણે કશી વસ્તુના તત્વને ક્યારે જાણી શકીએ? ઉદાસીન હોય ત્યારે. વૈજ્ઞાનિકો જ્યારે કશી વસ્તુનું સંશોધન કરતા હોય, અરે કોઈ પેથોલોજીસ્ટ હોય, એની પાસે લોહીનો નમૂનો આવે તો ઉદાસીન છે. એટલે એને આ શું છે ને શું નહીં એ માટે કોઈ અભિપ્રાય જ નથી. આ કોવિડ વાળું નીકળે કે નહીં નીકળે પણ એનો અભિપ્રાય નથી. એ ઉદાસીન કહો, નિરપેક્ષ કહો, તો જ એનું યથાર્થ રીતે સંશોધન કરી શકે. એને ખબર કે મારી પત્નીનું લોહી છે તો પછી ઉદાસીન ના રહી શકે. પછી ભાઈ આમ ના હોવું જોઈએ, પેલું ના હોવું જોઈએ, તો શક્ય છે કે એની સંશોધનની પ્રક્રિયા પર પણ અસર પડે. એટલે કોઈ પણ પ્રકારના સંશોધનમાં કશી વસ્તુને વાસ્તવિક સમજવામાં શું જોઈએ? અંતર જોઈએ. ઉદાસીનતા કો અંતર અર્થાત હું કહ્યું આનાથી પ્રભાવિત નથી, અને તો જ એના સ્વરૂપને વાસ્તવિક જોઈ શકો. તો જ એના આકાર મિથ્યા છે, બીબામાં ઢળાયેલા છે, એનું જે વાસ્તવિક તત્વ ચૈતન્ય છે એ સત્ય છે. નહીં તો શું થાય? હું ઉદાસીન ન હોઉં એટલે પક્ષપાતી હોઉં. ન કસ્યજિત પક્ષમ ભજે. ઉદાસીન કોને કહેવાય? જે કોઈનો પક્ષ ના ભજે. આ પક્ષે નહીં, પેલો પક્ષે નહીં, ઉદાસીન કહેવાય. એટલે આ વિચારનો પક્ષ નહીં, આ આવે બરાબર છે, પેલો આવે બરાબર છે. ન દ્વેષથી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. આવે તો દ્વેષ નથી કરતો, જતો તો આકાંક્ષા નથી કરતો. એ લાગણીહીન નથી, ઉદાસીન છે. ઉદાસીન શંકા આપણા અખંડાજી મહારાજ કે ઉદાસીન, ઉપર ઉઠેલો છે, ઉપર બેઠેલો છે. એટલે એનું મિથ્યાત્વ જે સ્પષ્ટ છે, તો જ આ ઉદાસીનતા હોય. ઉદાસીનતા મુખ્યત્વમાં આપણે કહીએ ચાલો રાગ દ્વેષનો અભાવ વગેરે ખરો, તો મુખ્યત્વમાં ઉદાસીનતા ક્યારે હોય? જ્યારે મિથ્યાત્વ નિશ્ચય હોય ત્યારે. ઉદાસીન ગુણૈર્યો વિચાલ્યતે. ભગવાન કે નચમામ તાની કર્માણી નિબદ્ધ નંદી ધનંજય ઉદાસીન અસક્તમ તેષુ કર્મસુ. ભગવાન કે જગતનું સર્જન કરવું, પાલન કરવું, પ્રકૃતિ સ્વામસ્તવ્ય વિસુજામી પુનઃ પુનઃ, સતત મારી પ્રકૃતિને વશમાં કરે ને વળી જન્મ આપું, સર્જન કરું, પાલન કરું, વળી પાછું લય કરું. આ બધું કર્મ પણ બંધન કરનાર નથી. ઉદાસીન અસક્ત આસીન ઉસક્તમ તેષુ કર્મસુ. બધા કર્મો અસક્ત, સર્જનો મારે કશું પ્રયોજન નથી. સર્જન કરવા પોતાને કશું પ્રયોજન તો ભગવાન પણ બિચારો ફસાઈ ગયા. સર્જનમાં, પાલનમાં, લયની આ બધી પ્રક્રિયાઓ ચાલતીમાં ભગવાને કઈ લાવવા નીચવાનું નથી.
એટલે આમ જ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ કોઈ પ્રકારનો અભિપ્રાય ભગવાન ધરાવતો નથી. કર્મ નક્કી કરે કેવું હોય. ટૂંકમાં જગત જે સર્જન થયું બંધારણ કેવું છે, નક્કી કોણ કરે? ભગવાન નક્કી ના, કર્મ નક્કી કરે. આમ તો ભગવાન નક્કી કરે એમ કહીએ આપણે, એને ભગવાન તો જ કહેવાય, છતાંય ભગવાન એવી માથાકૂટમાં પડે નહીં. સુપ્રીમ કોર્ટ નક્કી કરે એ પ્રમાણે ખરું. તો આ સુપ્રીમ કોર્ટ એટલે કર્મ, એ નક્કી કરે એ પ્રમાણે થશે. એટલે ખરેખર તમે એવું કહેતા હો, જે તમે એવી ખરે માનતા પણ હો, હવે આ તો કહેનારા માને છે કે છતાં ભાઈ કોર્ટ નિર્ણય કરે એ આપણે સ્વીકારીએ છીએ, એવું તમે ખરેખર કહેતા હો તો ભાઈ તમે ઉદાસીન છો. તેવી રીતે આ પ્રકારે ઉદાસીનતા એટલે મિથ્યાત્વ નિશ્ચય, તો જ ઉદાસીનતા મુખ્ય અર્થમાં હોય. મિથ્યા છે એટલે માટે મને કંઈ લેવા દેવા નથી. મિથ્યા મારામાં કોઈ વૃદ્ધિ પણ ના કરે અને મારામાં કોઈ ક્ષતિ પણ ના લાવે, અને તો જ હું સ્વસ્થ હોઉં. કશી વસ્તુ મારામાં વૃદ્ધિ કરનારી હોય તો હું સ્વસ્થ ના હો, કશી વસ્તુ ક્ષય કરનારી હોય તો એ સ્વસ્થ ના હો. વૃદ્ધિ પણ નથી કરતી, ક્ષય પણ નથી. સમુદ્ર સ્વસ્થ છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ, એ સર્વ બાજુથી પૂર્ણ છે, અચલતામાં પ્રતિષ્ઠિત છે. નદીઓ જળ લાવે અચલ, ન લાવે અચળ. એની પૂર્ણતા નદીઓ જળ લાવે એના પર હોય તો રોજ નિમંત્રણ, નદી તો આવ ભાઈ, એવું નથી. આમ આ પ્રકારે પ્રત્યેક ક્યારે આત્મ અવબોધનું સાધન બને એ પ્રત્યેક પ્રત્યેનો આકાર મિથ્યા છે, તો જ પછી એનું અધિષ્ઠાન સત્યનું દર્શન થાય. નહીં તો પેલો આકાર તમે છોડે જ નહીં. જો આકારને કશો પણ પક્ષપાત કરવામાં આવ્યો, રાગ દ્વેષ એટલે એને સત્યતા આપવામાં આવે તો જ રાગ દ્વેષ જન્મે. કશી વસ્તુ મળે રાગ દ્વેષ એટલે આપણે એને સત્યતા આપીએ છીએ. એ ન હોય તો જ કશી વસ્તુ કોઈ આકાર મને પ્રભાવિત ન કરે. એ વિચારનો આકાર વિકાર કે સંસ્કાર કશું પ્રભાવિત ના કરે. હું જાણતો કે એવું છે, મિથ્યા છે. અને તો જ મિથ્યામાંથી મારી દૃષ્ટિને હટાવીને હું અધિષ્ઠાન જે સત્ય છે એમાં લાવી શકું ને. નહીતર પેલો આકાર મને છોડે જ નહીં. ભલે ને હું ગમે તે કહું, ત્યાં સુધી હું ખરા અર્થમાં સાક્ષી બની ના શકું. ચાલો આપણા ધ્યાન વગેરે માટે, આપણા સાધના માટે આપણે સાક્ષી બનીએ, બધું બરાબર છે. મુખ્ય અર્થમાં સાક્ષી પણ ક્યારે આવે? જ્યારે મિથ્યાત્વ હોય ત્યારે. અને તો જ એ મિથ્યામાંથી, નામ રૂપમાંથી, વિકલ્પમાંથી આપણા મનને હટાવી શકીએ. અને તો પછી જે અધિષ્ઠાન છે જે પોતે જ છે, બોલે વિચાર ત્યાં હોય એમ લાગે આપણને, અથવા ત્યાં નહીં પણ નથી. વિશ્વમ દર્પણ દૃશ્યમાન તુલ્યમ નિજાંતર્ગતમ. આ સ્વપ્નમાં જેવી રીતે સ્વપ્નનું જગત માર્ગ ભિન્ન હોય એમ લાગે છે, નિજાંતર્ગત વાસ્તવ મારામાં જ છે ને. પશ્ચન્નાત્મની માયા બહિર્વોદ્ભૂતમ, જાણે મારી બહાર હોય એમ લાગે છે. નિદ્રામાં સ્વપ્નમાં લાગે તેવી રીતે એવું કશું મારી બહાર નથી, હું જ છું. અને તેથી આ વિચાર ત્યાં નથી, આ વિચાર હું છે. એ આ ઉપનિષદથી સમજ પડે, ઉપદેશથી આપણે જાણીએ કે આ અહીં ને ત્યાં એ મિથ્યા છે, એ પણ મિથ્યા છે. ભલે સ્વપ્નમાં મને સ્વપ્ન જગત મારા કરતા ભિન્ન ભાસતું હોય, સાક્ષાત કૃતે પ્રબોધ સમયે સ્વાત્માન જાગે ત્યારે સાત એક અદ્ભુત આત્મા છે. એ પ્રકારે સ્વાત્માનમ પ્રકટીકરોતિ નહીં, સાક્ષાત કૃતે પ્રબોધ સમયે જાગે ત્યારે. તો તેવી રીતે આ પ્રત્યેનો આત્મા, પ્રત્યેનો આત્મા એટલે હું જ પ્રત્યેનો ભાસું છું. એને માયા કહો, જે કહો તે આત્માને પ્રત્યેરૂપ મને જ દેખાડી રહ્યું છે. એટલે તો જ પેલો કોઈ દ્વૈત નથી ને. પ્રત્યેને આત્માને જાણો, પ્રત્યેને મારામાં કોઈ ભેદ નથી કે હું વિષય જે પ્રકાર નથી જાણતો.
તેથી આ મારું સ્વરૂપ છે, તેથી પ્રત્યય નથી તો પણ હું તો છું જ. આ પ્રકારે દરેક પ્રત્યેક પ્રત્યય છે એ આત્મજ્ઞાનનું દ્વાર બને, આત્મજ્ઞાનનું સાધન બને. આપણે કાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.